टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે આપણને ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી આવી રહી છે ઇન્ટરગ્લોબ, એવીએસ અને ઇન્ડિગો. અહીંયા પણ પરિણામ આવ્યા. રવિ સર, ઇન્ડિગોમાં આપણને ખ્યાલ છે કે એરલાઇન ઇન્ડસ્ટ્રી કે આ વર્ષે એમના માટે જે મિડલ ઇસ્ટ જે તણાવ છે એ ખાસો એવો રહ્યો અને છતાં પણ ઇન્ડિગોમાં આપણને આવક છે પોઝિટિવ જોવા મળી, 5% વધારો જોવા મળે. સ્ટોક તમે જો આજે નો ડાઉટ ઓપનિંગ નેગેટિવિટી સાથે થયો, પરંતુ ન્યૂનતમ સ્તરથી ખરીદારી હજુ પણ છે, એટલે હજુ પણ એ તેજીનો કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. 0.5% તેજી સાથે આજે ડે હાઈ પર કારોબાર કરી રહ્યો છે. તો સર, પરિણામ તમને કેવા લાગ્યા અને હવે શું રણનીતિ ઇન્ડિગો માટે અપનાવવી જોઈએ સર? જેમથી આપણે આગળ જ્યારે ચર્ચા કરી ત્યારે મેં કીધું કે આ ગોલ્ડ જેવું છે. અહીંયા જ્યારે તમે પરચેસ કરશો ત્યારે તમને એક્સપેન્સિવ લાગશે અને 1 વર્ષ પછી તમે જોઈશો તો એવું લાગશે કે મેં સારા લેવલે પરચેસ કરી લીધું. ઇન્ડિગો ફંડામેન્ટલી સાઉન્ડ એકલી જ કંપની છે. ઘણી બધી કંપનીઓ ટ્રાય કરી લીધી, ઇન્ક્લુડિંગ ટાટા ગ્રુપ, ઇન્ક્લુડિંગ આકાશા, ઘણી બધી કોમ્પિટિશન આપવાની ટ્રાય ઇન્ડિગોમાં થઈ, સ્પાઇસ જેટ. અને જ્યારે એમનો ટાઈમ આવ્યો ત્યારે ઇન્ડિગો થોડું પાછળ પણ હતું હતું. એમના જે માર્કેટ શેર છે એ ઘટાતા, પણ 62 નીચે ક્યારે પણ નથી ગયું. અને ઓલ ઓવર જે રીતે આખા વર્લ્ડમાં ખાલી 3 જ એરલાઇન્સ કંપનીઓ પ્રોફિટમાં હતી, એમાં એક ઇન્ડિગો હતી. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે ઓપરેશનલ એક્સલન્સ સાથે કંપની ચાલે છે અને એક બહુ મોટી સિસ્ટમ સેટ થઈ ચૂકી છે. ઘણીવાર જ્યારે ઇસ્યુ આવે છે એ મેનેજમેન્ટ જ્યારે સ્ટેક સેલ કરે છે અને ત્યારે જ આનો ઇસ્યુ આવે છે. અધરવાઇઝ અહીંયા કોઈ ખાસ મેજર ઇસ્યુ નથી દેખાઈ રહ્યા. સાથે હવે ધીરે ધીરે જે ટિકિટ રેટ છે એ આ વર્ષે વધ્યા છે. લાઈક કે તમે મીન્સ કે પહેલા જે અહીંથી મુંબઈના રેટ હતા અને તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું, જ્યારથી જે જીઓપોલિટિકલ રિસ્ક ઇન્ડિયા પાકિસ્તાન અને સાથમાં જે મિડલ ઇસ્ટના કન્સર્ન થયા એ પછી આ કંપનીએ પોતાના રેટ શાર્પલી વધારી દીધા હતા અને એના હિસાબે એમને આ ક્વાર્ટરની અર્નિંગ પ્રોટેક્ટ રહી. હવે ઇન્ડિયામાં શું છે કે જ્યારે ત્યારે કોઈ રેટ વધે, ટેરિફ વધે, પછી ઘટતા નથી. તો આમને પણ એ જ કરવું છે કે રેટ કટ નથી કર્યા. તો એના હિસાબે અને બધા જ કંપનીઓ વધારે છે, ખાલી ઇન્ડિગો નહીં. તો મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા જે પેસેન્જર ગ્રોથ થઈ રહ્યો છે, ભલે હવે 3-4% જ થઈ રહ્યો છે, પણ છતાં જે પ્રાઇસ ઉછાળો છે એ રીતે 17-18% અર્નિંગ ગ્રોથ આ કંપની યર ઓન યર લઈ શકે છે. અને એટલા હાયર બેઝ પર 17-18% ગ્રોથ ઓલવેઝ EPS કરતા જો અર્નિંગ ગ્રોથ સારો હોય તો મારે મીન્સ કે એક વધારે બેટર પર્સપેક્ટિવ કરી શકાય. ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખો. આઈ થિંક 5500 to 5600 એક્યુમ્યુલેટ કરો. ઉપરની બાજુ 6640 સુધીનો ટાર્ગેટ આવી શકે છે.